ગેસ પાસ થવા માટે જો મેલી વિદ્યા કરવાની અત્યારે બરોબર વિધિ ચાલુ કરવાની એટલે જ વહેલા રહ્યા. તો કે આપડા રઘુભાઈ નવી એક્ટિવા લાયા એટલે એમની જોડે પાર્ટી લેવાની આ હોટલમાં બરોબર. પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું નહીં તારું? હે ગાઈસ વેલકમ બેક ટુ મેની વ્લોગ. તો કેમ છો બધા? મજામાં ના? તો ગાઈસ અત્યારે તમારો ભાઈ છે ને ખરાબ બપોરે વ્લોગની શરૂઆત કરી છે અને હું જઈ રહ્યો છું અત્યારે છે ને કોલેજની એક્ઝામ દેવા માટે બરોબર. અને ગાઈસ ખરાબ બપોર હ અને માથું ફાડી નાખે ઉપરથી તડકો બરોબર. તો આવા ગાઈસ તડકામાં ગાઈસ જવાનું આપણે બાઇક લઈને એક્ઝામ દેવા માટે બરોબર. તો ફટાફટ આપણે ગાઈસ નીકળીએ. આપણો મિત્ર આવશે આપણને લેવા માટે બાઇક લઈને. તો ચલો કન્ટિન્યુ. નવી એક્ટિવા જો ગાઈસ પાર્ટી લેવાની હતો. પાર્ટી આપવાની રાખો ચમ ના જો આલા તો ઢેપી પાડવામાં ખબર હે કાજે સર. હા એક્ટિવા નાખી દીધા બધા પૈસા. પેટ્રોલ ના તો આના અહીં પેટ્રોલ ના ચાર્જિંગ વાળી એમ ને તો ઈકા નહીં આના ઓનર આમ જો તાપ કેવો પડે અત્યારે બાર ના ઘટાયા. હા ના ઈકા આરી ભરી અડકી જાય રસ્તામાં. ચાલુ રસ્તામાં તાણા ભરતો થઈ જાય ખબર ના પડે. જો ગાઈસ આપણા રઘુભાઈ ની એક્ટિવા ને આપણું બાઇક પાર્કિંગ કરી દીધું પાર્કિંગમાં અને પહોંચી ગયા છે ડીસીએમ કોલેજ. અને આપણા દીદી આવી ગયા છે. એ દીદી એ તમે જ બનાવ. રોહિત ભાઈ આવી ગયા. હમ જો લે રોહિત શું કે 2 નંબર દીદી શું કે વાંચુક નહીં વાંચી ના કે એમને મેળ્યો ડાયરેક્ટ પાસ. પેલો નંબર હશે. તારો કયો નંબર હશે રઘુ? કોઈ નંબર જ નહીં 0. અને આ ભાઈ નો તો ટોપર આપણો બરોબર. આપડા મહેન્દ્રભાઈ તો કઈ ટોપર 12માં પહેલો નંબર આવ્યો તો જોઈ લો. 12 પહેલો નંબર આવ્યો ને 12માં. શું કરવા બધા જ લેબુ બેબુ ગેસ પાસ થવા માટે જો મેલી વિદ્યા કરવાની અત્યારે બરોબર વિધિ ચાલુ કરવાની એટલે જ વહેલા રહ્યા. સાચી વાત ને? લેબુ બેબુ લઈને હવે બ્રાહ્મણ આવક નહીં લ્યા. બ્રાહ્મણ પોતે ગઈ જો ચાવી લઈને હવે કાપશે લેબુ અને વિધિ કરશે. ભાતમાં ખાવા તું લાયા છે ને? પેલા પાસ થાય રહ્યું નપસ થાય એવું નહીં. અવરું મંત્ર મારા નપસ કરવાના એટલે તું પાસ કરે એવું મંત્ર માર દે ને સ્વાહા. તો જો ગાઈસ ફાઇનલી આપણે હે ને પેપર આપીને આવી ગયા છીએ બહાર. કિશન ભાઈ જો પેપર જો ઓકે ઓકે ઓકે. જો કિશન ગાઈસ ફેલ થઈ ગયો. પહેલા બીજા ત્રીજા બધામાં ફેલ. નોટ ફેલ નહીં ગાઈસ પાસ થઈ ગયો. જો ખાલી રિઝલ્ટ જો ખાલી સીનું હા તાર 0-0 હે ને તો વાંધો નહીં ઉતાર ના જો દે. તો જો ગાઈસ આપણે રાઠોડ ભાઈ બાઈક કાઢા પછી આપણે ખસકાયો ગાડી ઘર બાજુ ગાઈસ દીદી આયા જો પડી ગયો ભોય. તો ગાઈસ આપડા રઘુભાઈ નવી એક્ટિવા લાયા એટલે એમની જોડે પાર્ટી લેવાની આ હોટલમાં બરોબર. તો જો એમને કઈ જોડે અરે હા ખાતું ને બંધ લોક ખોલ નાખું પેલા. તો કઈ જો આપણે એમની એક્ટિવા ને લોક કરી નાખવી એટલે ત્યાં જાય નહીં પાર્ટી આપે વગર. તો કઈ આપણે નારિયેળ નું પાણી લીધું હોય 20 વાળું કોકોનટ બરાબર સ્વાદ વાળું. તો આપડા રઘુભાઈ ની એક્ટિવા કઈ 40-42 ની સ્પીડ માં જાય છે. બેટરી ચાર્જિંગ કેટલું રાખો ફૂલ હા.
ગાડી જોરદાર જબરી કાકડી માં રાખો જોરદાર અમે ગાડી આપો છો હપકાર અમારે જાય તો અત્યારે કે તમારો ભાઈ કોલેજ થી પરીક્ષા આપીને આવી ગયો છે પાછો ઘરે અને જો આપણો ભાઈ પણ આપણા જોડે જ છે અત્યારે શું કરો તો ગાઈસ ભમ તો આલુ સેવ ખાઈ રહ્યો છે આલુ સેવ બહુ ભાવ તને મને રત્નમી બહુ ભાવ માં તો લેતા હોય ને રત્નમી સેવ મને એવું હા ખાઓ તને બાલાજી ની આલુ સેવ તું શું લેવા આવ્યો અહીંયા કણ પોલકા લેવા આવ્યો અને તું વેકેશન કરવા જવાનું કહેતો તો કેમ ના ગયો માડવો તાણ જવાનું એમ ને ઓકે તાન સરસ લ્યો પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું નહીં તારું આમાં મારા ભાઈનું બધાનું આવી ગયું પણ તારું ચમ ના આવ્યું કે આપી જ નહીં પરીક્ષા બીજું ભણે એટલે એને રિઝલ્ટ ના હોય ડાયરેક્ટ ત્રીજામાં એમ ને તાણ શું ત્રીજો પછી એવું એમ ને ત્રીજું ધોરણ વટી જાય પછી રિઝલ્ટ આવવાનું ચાલુ થાય એમ ને ત્યાં સુધી એમને ડાયરેક્ટ પાસ કરે તો એવું એમ ને ત્યાં લાગે પેલું બીજું તો એમને ભણવા એમ ને પાસ થઈ જ જાય એમાં તો પરીક્ષા આપવાની નહીં ઓકે તો અત્યારે ગઈશ મસ્ત તમારા બે જમી લીધું હોય બરાબર સાંજનું તો ગઈશ આજે જમવામાંથી અડવી અને કેરીનો રસ ને રોટલી ને બધું જમવાનું તો મસ્ત જમી લીધું છે અને આ બાજુ કઈ જો શીડા ઓટવાનું કામકાજ ચાલુ સિલાઈ મશીન બરોબર તો ચલો ગાઈસ આપણે હે ને થોડોક બાર આટો મારતા આવીએ એટલે પેટમાં હે ને હજમ થઈ જાય બરોબર તો ચલો કન્ટિન્યુ તો ગાઈસ તમારો ભાઈ આવી ગયો છે પાછો બારે બાપના મંદિરે બેસવા માટે જુઓ આ શકે નહીં તો અહીંયા ગાઈસ આટો મારીને આવે જશું આપણે પાછા ઘરે અને કેમ કે ગાઈસ કોઈ આપણું માણસ હા નહીં 2 દિવસથી ગાઈસ બધા કાલે ગાઈસ લગ્નમાં હતા અને આજે ગાઈસ નાહી ગયા લાગે બધા અને અત્યારે ગાઈસ ટાઈમ થઈ ગયો છે 9 વાગી ગયા બરાબર તો હવે આપણે જઈએ ઘરે અને ઘરે જઈને શું જઈએ અને થોડુંક વાંચન લેખન કરવું પડશે કેમ કે ગાઈસ કાલે પાછું બીજું પેપર હ તો ચલો ગાઈસ આપણે જઈએ ફટાફટ ઘરે તો ગાઈસ તમારો ભાઈ પાછો આવી ગયો છે બારે બાપથી ઘરે અને ગાઈસ ઘરે આવ્યો અને ઊંઘ એવી ચડીને કે એની વાત જવા દો બરાબર જોરદાર ઊંઘ આવી રહી છે અને ગાઈસ લાઇટે જઈ હ તો અત્યારે ગરમી થઈ રહી છે તો જબ્બર કરી હ તો બસ ગાઈસ હવે આજના વિડીયોનું આપણે અહીંયા એન્ડ કરી દેવી જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો આપણું યુટ્યુબ ચેનલને કરી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ અને મળી બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય